વેલકમ બેક। રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરાયો। ખાડામાં સૂઈ જઈને મનપા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરાયું। જર્જરિત મકાન તોડી પાડાતા વિરોધ નોંધાવ્યો। ચોમાસા દરમિયાન ડિમોલિશન કરતા સ્થાનિકોનો વિરોધ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો સ્થાનિકોનું શું કહેવું છે, કારણ કે આ અનોખો વિરોધ છે, લોકો ખાડામાં સૂઈ ગયા છે। સ્પષ્ટપણે જે રાજકોટ મહાનગરપાલિકાની જે ભગતસિંહ ગાર્ડન નજીક આવેલ જે હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરો છે તેને લઈને નોટિસ છે તે આપવામાં આવી હતી અને આ ડિમોલેશનની નોટિસ સાથે નળ અને વીજ કનેક્શન છે તે કાપવામાં આવી રહ્યું હતું। આ દરમિયાનમાં એક વૃદ્ધ છે તે ત્યાં જે ખાડો છે તે કરવામાં આવ્યો હતો, તે ખાડામાં સૂઈ જઈ અને અનોખી રીતે વિરોધ છે તે કરી રહ્યા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે હાઉસિંગ છે તે નોટિસો આપી રહી છે, પરંતુ જે પ્રકારે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં આવતી નથી। બે સરકારી વિભાગો છે તેની વચ્ચેની દ્વિધામાં સ્થાનિક લોકો છે તે અટવાયા છે ને જો ચોમાસાની સિઝન છે તે શરૂ થવાની છે ને તેની વચ્ચે જો ડિમોલેશન કરવામાં આવશે તો આ તમામ લોકો ક્યાં જશે તે પણ એક મોટો સવાલ છે અને તેને લઈને જ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને હાલમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા। જી જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।